આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેચ ધ રેઇન અને એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી થવા નાગરિકોને આહવાન કર્યું. અમદાવાદમાં ચંડોળા તળાવ ખાતેથી અંદાજે 60% જેટલું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું. તાપી જિલ્લાના ડોળવણના પાઠકવાડીમાં રાજ્યના પ્રથમ એરફિલ્ડ રબર ડેમનું ખાતમુહૂર્ત. સુરતની રવિના રાજપુરોહિતે ઉપરાષ્ટ્રપતિના માર્ગદર્શનમાં સંસદની 1 મહિનાની ઇન્ટર્નશીપ પૂરી કરી. અને રાજ્યમાં આગામી 2 દિવસ હીટવેવની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જળસંચય માટે કેચ ધ રેઇન અને ગ્રીન કવર માટે એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી થવા નાગરિકોને આહવાન કર્યું છે. કચ્છ જિલ્લાના જખૌના ઓધવધામ ખાતે ત્રિદિવસીય સુવર્ણ મહોત્સવમાં શ્રી પટેલે જણાવ્યું કે ગુરુ શ્રી ઓધવરામજીએ સમાજમાં કુરિવાજો સામે ચેતના જગાવી સામાજિક સમરસતાનો સંદેશો આપ્યો છે. તેમણે જણાવ્યું કચ્છમાં એક પેડ માં કે નામનો સંકલ્પ ચરિતાર્થ થાય છે. પાણી અત્યારે મળી રહ્યું છે એનો બગાડ ન થાય અને વરસાદના ટીપે ટીપું પાણી આપણે કેવી રીતે સંગ્રહ કરી શકીએ એના માટેનો આપણે પ્રયત્ન કરવાનો છે. એક પેડ માં કે નામ આજે તમારા તરફથી પણ ખૂબ સારા અહીંયાથી હું એરપોર્ટ થી અહીંયા સુધી આવ્યો તો હાઈવેની બંને બાજુ ખૂબ સારા ઝાડ વાયેલા છે. એ માન્ય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે એક પેડ માં કે નામ એ અત્યારે અહીંયા ચરિતાર્થ થતો દેખાય. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે 101 નિરણ કેન્દ્રના આરંભ સાથે 42 કન્યાઓનું કન્યાદાન કરાયું. કાર્યક્રમમાં મહાજનની અંદાજે 10,000 મહિલાઓ પોતાના ભાતીગળ પોશાક પુતારો પહેરીને ઓધવ મહારાસમાં રાસ રમી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 9મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે તેમણે શિક્ષણનો પરિવાર, સમાજ અને રાષ્ટ્રના ભલા માટે ઉપયોગ કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. આ સમારોહમાં 90 વિદ્યાર્થીઓને 88 ચંદ્રક એનાયત કરાયા. 12 વિદ્યાશાખાના 13,965 વિદ્યાર્થીઓને ડિજીલોકર એપ્લિકેશનના માધ્યમથી ડિગ્રી પ્રમાણપત્ર અપાયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણીયાએ જણાવ્યું કે આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી સફળતા હાંસલ કરી રહી છે. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં ચંડોળા તળાવ ખાતેથી અંદાજે 60% જેટલું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું છે. ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું આ કાર્યવાહી દરમિયાન લલ્લા બિહારીનું ગેરકાયદેસર ફાર્મ હાઉસ દૂર કરી તેના પુત્ર ખોટા દસ્તાવેજો બનાવતો હોવાથી તેની અટકાયત કરાઈ છે. સ્ક્વેર મીટરથી વધારે એરિયાનો દબાણ હતો અને એના કોઈ ઝોપડાનો એવા કોઈ નંબર પરમાનન્ટ નંબર કે એડ્રેસ કોઈ છે નથી. પર હું માનું છું કે 60% દબાણ દૂર થઈ ગયા છે. 100% આજે એનો અટક કરવામાં આવે છે, એની રિમાન્ડ મેળવવામાં આવશે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંપૂર્ણ નેટવર્કનો જડ સુધી જવામાં આવશે અને જો અધિકારી હોય, એના માણસો હોય, કોઈ બી એમાં સંડોવણી હોય એનો પક્ષ નહીં. વહેલી સવારથી શરૂ કરાયેલી આ કાર્યવાહીમાં 50થી વધુ ડમ્પરો અને જેસીબી મશીન સાથે 2,000 પોલીસ કર્મચારીઓ અને 15 એસઆરપી કંપનીઓ સઘન બંદોબસ્તમાં ગોઠવાઈ હતી. મોરબી જિલ્લાના માળિયાના ખારા વિસ્તારમાં 14 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. મોરબીના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે શાક ખાધા બાદ એક જ પરિવારના 14 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેમાં 6 પુરુષ, 5 મહિલા અને 3 બાળકોની તબિયત બગડી હતી. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ તાપી જિલ્લાના ડોળવણના પાઠકવાડીમાં રાજ્યના પ્રથમ એરફિલ્ડ રબર ડેમનું ખાતમુહૂર્ત કર્યું. 80 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા આ ડેમથી ગ્રામજનો તેમજ ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. રબર ડેમ આશરે બનવાથી 650 હેક્ટર જેટલા વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે. ઉપરવાસના જે ગામો છે, ખાસ કરીને પાઠકવાડી, સિણધઈ, ઉનાઈ, ઢોડિયાવાડ વગેરે ગામોને આ ઉદ્વહન સિંચાઈ અને પાણી રિચાર્જ થવાથી એનો લાભ મળશે. પાઠકવાડી રબર ડેમના લગભગ 100 કરોડની આસપાસમાં આ ડેમ તૈયાર થવા જઈ રહ્યો છે અને એ સ્કાડાના માધ્યમથી એ ઓપરેટ થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAT ને ફોલો કરશો. વેવ ઓટીટી પ્લેટફોર્મ અંગે યુવાનોને માહિતગાર કરવા પ્રસાર ભારતી દ્વારા આજે દૂરદર્શન અમદાવાદ ખાતે પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે વર્કશોપ યોજાઈ ગયો, જેમાં અમદાવાદના ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત યુનિવર્સિટી, PDEU, LJ કોલેજ અને ભવન્સ કોલેજના અંદાજિત 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધન કરતા આકાશવાણી અમદાવાદના સમાચાર વિભાગના પ્રમુખ ડોક્ટર ચિરાગ ભોરણિયાએ જણાવ્યું હતું કે આકાશવાણી અને દૂરદર્શનના સમૃદ્ધ વારસાને લોકો સમક્ષ લાવવા પ્રસાર ભારતીએ શરૂ કરાયેલો વેવ ઓટીટી પ્લેટફોર્મ પારિવારિક મનોરંજન માટે એક નવું માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે જણાવ્યું કે આ પ્લેટફોર્મ પર દેશની 26 ભાષાઓમાં વિવિધ શ્રેણીમાં કાર્યક્રમો ઉપલબ્ધ છે, જેમાં ફિલ્મ, સંગીત, ડોક્યુમેન્ટરી, રેડિયો જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ऑन डिमांड मूवीज, शोज, डॉक्यूमेंटरीज, नॉस्टैल्जिया मतलब કે ડીડી ના કે એનએફડીસી ના જે જૂના શો છે, કદાચ આપણે બધા પણ બાળપણની અંદર એ બધા શક્તિમાન છે, મેગેઝિન્સ, જર્નલ્સ અને ઈ-કોમર્સ, ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કોન્ટેન્ટ તો ઓલરેડી 26 લેંગ્વેજમાં છે. ભારત સરકારની જેટલી પણ બંધારણ દ્વારા 22 માન્ય ભાષાઓ છે, એ માન્ય ભાષાઓ સિવાય પણ ઘણી નાની નાની ભાષાઓમાં મૂવીઝ બને છે, જે મૂવીઝ બીજા કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર ના હોય. કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ દૂરદર્શન કેન્દ્રની મુલાકાત લઈ વિવિધ વિભાગોમાં ચાલતી કામગીરી અંગે જાણકારી મેળવી હતી. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જામનગરના લાલવાડીમાં વન કવચનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી બેરાએ જણાવ્યું કે રાજ્યને વધુ હરિયાળું બનાવવાના હેતુથી જાપાની વનીકરણ પદ્ધતિ મિયાવાકીને લક્ષ્યમાં રાખી વન વિભાગ દ્વારા વન કવચ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. વન કવચ એ મુખ્યત્વે શહેરી તથા અન્ય વિસ્તારમાં આવેલા પડતર જમીનમાં ઝડપથી નાનું વન બનાવવાની પદ્ધતિ છે. વન વિભાગ તથા જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અંદાજિત 25 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી તૈયાર કરાયેલ 1 હેક્ટર વિસ્તારમાં 38 પ્રકારના 10,000 રોપાઓના વાવેતર સહિત બાળ ક્રીડાંગણ, પાથવે, વનકુટીર, સેલ્ફી પોઈન્ટ સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે. સુરતની રવિના રાજપુરોહિતે ઉપરાષ્ટ્રપતિ સાથે સંસદમાં 1 મહિનાની ઇન્ટર્નશીપ પૂરી કરી છે. સમગ્ર દેશમાંથી 32 વિદ્યાર્થીઓની રાજ્યસભા ઇન્ટર્નશીપ માટે પસંદગી કરાઈ હતી, જેમાં સુરતથી રવિના રાજપુરોહિતની પસંદગી થઈ હતી. તેમણે પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું, સંસદમાં શિસ્તનું પાલન કરીને એક વિષય ઉપર દેશહિતમાં નિર્ણયો લેવાના હોય છે. वहाँ पे जो मेरा एक्सपीरियंस रहा वो बहुत सुंदर रहा. मैं बहुत ब्लेस्ड थी कि मुझे रोज एमपीज के साथ डिस्कस करने को मिल रहा था. डेमोक्रेसी का जो मंदिर है पार्लियामेंट ऑफ इंडिया में रोज जाने का मौका मिला. वहाँ पे बहुत सारी चीजें सीखने को मिली. सबसे बेस्ट पार्ट वहाँ मेरा लिए ये रहा कि मुझे वक्फ बिल की प्रोसीडिंग्स देखने को मिली और मैंने ये देखा कि कैसे सारे एमपी साथ मिलके डिस्कस कर रहे थे, कैसे उन्होंने 3 बजे तक रात को बैठ के उस बिल को पास किया. तो इट वॉज एन ह्यूज अमेजिंग एक्सपीरियंस फॉर મી. રાજ્યમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 1 મે સુધી મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે, જ્યારે 4 દિવસ બાદ 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આવતીકાલે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ યથાવત છે. રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની પણ આગાહી છે. અરવલ્લી જિલ્લામાં પણ ગરમીનો પારો ઊંચો રહેતા ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર આદિત્ય ચૌધરીએ સાવચેતી રાખવા અપીલ કરી હતી. જ્યારે ઉનાળાની ઋતુ ચાલુ છે ત્યારે લૂ લાગવાના કિસ્સા ઘણા બનતા હોય છે, તો બપોરે જેમ બને એમ ઘરની બહાર ન નીકળવું જોઈએ. છતાં ઘરની બહાર નીકળવાનું થાય તો માથે કોઈ કપડું ઢાંકીને નીકળવું જોઈએ. ઠંડા પીણામાં છાશ છે, દહીં છે, લીંબુ પાણી છે તેવા પીણાનો ઉપયોગ કરવો જોઈએ. ORSના પેકેટ જો બને તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે CHC ખાતેથી લઈ પોતાના ઘરે રાખવા જોઈએ અને શરીર હાઇડ્રેટેડ રહે તે માટે દિવસના 10 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ. અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મનોદિવ્યાંગ ખેલાડીઓનો રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ આવતીકાલથી 3 મે સુધી યોજાશે. ખેલ મહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે ખાસ મહાકુંભનું આયોજન દર વર્ષે કરાય છે, જે અંતર્ગત આ વર્ષે પણ રાજ્યના દરેક જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવેલ મનોદિવ્યાંગ ખેલાડીઓ માટે રાજ્યકક્ષાની સ્પર્ધા હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે યોજાશે. આ રમતોત્સવમાં દોડ, ફેંક, વોલીબોલ, બેડમિન્ટન, બાસ્કેટબોલ જેવી રમતો ખેલાડીઓ ભાગ લેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેચ ધ રેઇન અને એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી થવા નાગરિકોને આહવાન કર્યું. અમદાવાદમાં ચંડોળા તળાવ ખાતેથી અંદાજે 60% જેટલું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું. તાપી જિલ્લાના ડોણવણના પાઠકવાડીમાં રાજ્યના પ્રથમ એરફિલ્ડ રબર ડેમનું ખાતમુહૂર્ત. સુરતની રવિના રાજપુરોહિતે ઉપરાષ્ટ્રપતિના માર્ગદર્શનમાં સંસદની 1 મહિનાની ઇન્ટર્નશીપ પૂરી કરી અને રાજ્યમાં આગામી 2 દિવસ હીટવેવની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.